હેલો તો જય માતાજી મિત્રો, મારા આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે ઘણા દિવસ પછી આપણે ટ્રેક્ટરનો સિઝન ચાલુ થઈ જાય તો આપણે ટ્રેક્ટર આજે ચાલુ કર્યું છે અને કપાસમાં રોપ કાઢવા માટે જવાનું છે તો લગાવી દીધું છે। તો અમે તૈયારી કરી દીધી છે ખેતરમાં જવા માટેની અને વરસાદનું વાતાવરણ છે તો વધારે ખેંચવાથી ઉગાડો વધી જાય એવું છે કપાસમાં। તો અમે ટ્રેક્ટર તૈયાર કર્યું છે, કીધું વધારે સમય લેવો નહીં અને રોપ કાઢી દઈએ વરસાદ આવ્યા પહેલાં। તો ચલો તાર મિત્રો મળીએ આપણે સીધા ખેતરમાં જઈને, બરાબર। બીજું બધું તો ઠીક છે, ચોમાસામાં પલરીને રોપનો કાટ બધા આવી ગયા છે। બાકી કન્ડિશન તો જોઈએ કહો તો તમે। આ ખાતર દરારવા માટે બનાવેલું છે। ખાતર દરારવું હોય તો પાઇપો આ બધી લગાવીને આ બધા સીધું ગોઠવાઈ જાય, ચાર દાંઠે ચારે બાજુ ખાતર દરારાઈ જાય। આપણું સાઉન્ડ પલરનાય માટે સાઉન્ડ માટેનું કવર બનાવડાયેલું છે ચોમાસામાં, એટલે હાલ તો લગાવેલું જ છે। પણ જોઈએ ખેતરમાં જઈને ખુલ્લું કરીને આજ તો તમને સાઉન્ડે ચાલુ કરશું અને કોમેન્ટ કરજો કે સાઉન્ડ કેવું આગળ છે, બરાબર કે ભાઈ। ટ્રેક્ટરની કન્ડિશન તો બગડી જાય છે, બહુ માટી કાદવ કીચડ બધો અંદર આ બધો ભરાઈ ગયો છે। એટલે આવું બધું સિઝનનું કોમ આ ચોમાસાનું બધું કોમ પૂરું થઈ જાય એટલે આનું દોરાવા લઈ જઈશું અને એકદમ અમુક થોડા સ્ક્રેચ પડ્યા છે એ સ્ક્રેચ કઢાવવાના છે, એ બધું કોમકાજ કરાવવાનું છે। એ ટાઈમ લઈને એરિયા કરાવી દઈશું। તો ચાલો મિત્રો આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે મળીએ સીધા ખેતરમાં જઈ અને કોમેન્ટ કરજો કે વિડીયો અમારો કેવો બને છે। હાલ અમે નવા પડીએ છીએ તો વિડીયો અમારે બોલવામાં થોડી મિસ્ટેક થાય છે, પણ ધીરે ધીરે અમે શીખી જવું, બરાબર। તો મળીએ સીધા ખેતરમાં જઈને। તો ફાઇનલી મિત્રો અમે ખેતરમાં આવી ગયા। ખેતરનું વાતાવરણ જોવો તો જેવું છે, જોઈએ કહો તો આપણા ખેતરમાં કપાસ વાવેલા છે, એમાં રોપ કાઢવાનો છે। જોઈએ છીએ ફાવે છે કે નહીં ફાવતો, પણ એ પહેલાં આપણે સપલા ઉપર કાટ આવેલો છે તો આરા ખેતરમાં એક બે ઓટા મારશું અને કાટ જતો રહે પછી એમાં ચાલુ કરીએ, બરાબર। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં। તો કાશ ડીપો બહુ માર્યું, આ મુદ્દાવાળી કાંઈ મારી આ તો ટ્રેક્ટરનો પાવર જેટલો છે જોઈએ આપણે તો બિલકુલ રેસ વગર ટ્રેક્ટર છે। દાબે ફૂલ તો બતાવે ફૂલ દાબ છે, તમે જોઈએ કહો તો દાબે ફૂલ આપેલો છે।
તોડફોડ કર્યું નહીં. આ 4x4 નહીં, આ 2x4 જ છે. તો આપણે 4x4માં નોખીને ટ્રાય કરીએ. ટ્રેક્ટર ફસાઈ ગયું છે આપણું, તો ટ્રાય કરીએ. નેકળા તક નહીં નેકળતું. કટેલ આ સારું હતું. તો ફાઇનલી મિત્રો આપણે રોપ કાઢવાનું ચાલુ કરી દીધું, પણ કોઈ સેટિંગ થયું ના રોપ કાઢવાનું. કારણ કે ઉગાડો બહુ ઉગી ગયો છે, તો ભરાઈ જાય છે બધું. સારો આવું ભરાઈને ઢગલો થઈ જાય છે. આવું થઈ જાય છે તો ટ્રેક્ટર રોપ હેઠતો નહીં. તો આપણા એના માટે કટર લાવવું પડશે, કટર મારવું પડશે. અને એના રીતે ઓળ ચોખ્ખી કરશું તો આને કટર હેઠશે, નકર કટર હેઠ નહીં. એટલે આપણા વિડીયોનો આટલા એન્ડ કરીએ છીએ. કોમું તો આવ્યા હતા પણ કોમ થયું નહીં. બાકી વાતાવરણ તો જોઈએ કહો તો. અમારા ભાઈ અંગાથી આવ્યા હતા ઓળ બતાવવા, પણ એ બે ગયા છે એક બાજુ. અમુક તો ઓળ દેખાતી જ નહીં, કોઈ કોમનું છે નહીં. ઉગાડો બહુ ઉગી ગયો છે. બાકી ટ્રેક્ટરનો લુકઆઉટ ચેક કરો, કેવું લાગે છે કોમેન્ટ કરજો. તો મળીએ ત્યાં આવતીકાલના નવા બ્લોગમાં.